ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કે તો જય શ્રી કૃષ્ણ કરી દો, હાય કરો. તો આપણે આજ બ્લોગ થોડોક લેટ સ્ટાર્ટ કર્યો છે કેમ કે હું હજી ફ્રી નહોતી થઈ અને હવે અમે નાહી ધોઈને ફ્રી થઈ ગયા છીએ. માથું જાઉં બાબા, અત્યારે વાતાવરણ થોડુંક સારું છે. જો આજ રાતનો વરસાદ નથી એટલે થોડીક વાર એને નીચે રમવા લઈને જાય. અને અત્યારે વાગ્યા છે 11:30 જેવું થયું છે, 11:30 થયા છે. અને હવે થોડીક વાર અમે બહાર જઈએ ચક્કર મારવા. હાલો બધાય બાબા કે ક્યાં જવું છે? અહીંયા બાબા જવું છે. અને હા, તો આપણે કાલનો જે વાડીનો બ્લોગ છે એ અપલોડ કર્યો છે, તો પ્લીઝ જોવાનું ભૂલતા નહીં અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો એટલે એને મજા આવે. જો એ ઉતરવા માંડ્યો, જો અહીંથી જો થોડીક વાર બહાર રમે ને એટલે મજા આવે. કા માધુ? માધુ અહીં ઊભો રહે તો માધુ, માધુ હાય કરો, હાય કરો, જય શ્રી કૃષ્ણ કરો. મારા વિડીયોને લાઈક કરજો કે અહીંથી ઉતરવા માંડ્યો. શું હવે છોકલો મોટો થઈ ગયું છોકલું. કા એમ કરતો જાય પાછો. એ લે જમણા. મતલબ તાર સેન્ડલ ક્યાં? એ તારા છે? દીદીના ક્યાં? હા અહીંયા જોઈને બધી ખબર. હાલો સેન્ડલ પહેરી લ્યો. તો અહીં ધૂળનો ઢગલો છે ને બેસી ગયો. જો અહીંયા બધી ઢગલો કરેલા પથ્થર ને ધોળ ને. ગટો એ ગટો શું કલ છો? ઊંચી જો બસ આવી એ ખોટી હોય ને એટલે કાંઈ ન જોઈએ. તડકા સૂર્ય ભગવાને થોડોક દેખાડો દીધો. 4-5 દી ખરાટ થઈ જાય ને તો બધું કામ થઈ જાય. જો આ ભાઈ બેનની મસ્ત એ જો 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 અત્યારે વાગ્યા છે બપોર પછીના 5 અને આમ નાસ્તો બાસ્તો કરીને હવે ભાઈ બેન બે રમે છે. અને આજ વાતાવરણ દુર્વા લાડપડમાં વાતાવરણ એ મસ્ત થઈ ગયું છે. જો મારું માથું ગુમ કરવા જઈશ. જો હું તમને બતાવું. આજ આખો દિવસ ન થાય, ક્યારેક ક્યારેક થોડાક ઝાપટા આવતા હતા, પણ અત્યારે વાતાવરણ મસ્ત થઈ ગયું છે. ક્યારેક ક્યારેક થોડો તડકો નીકળે છે ને એકદમ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે. હા માથું આમ જો, માથું આમ જો, અંજ મને ખેંચે છે. હા શું છે એ? બચ્ચું એ બધું થોડુંક ગોદડા ને ગોદડિયું તપાવા કાઢી નાખ્યા છે. માધવા જો ક્યારેક ક્યારેક થોડાક છાંટા આવે એટલે ધ્યાન રાખવું પડે કપડાં સુકાતા હોય તો. કાગટો માધવ માધવ મૂકી દેજે હો ચીપટી. પવન એ થોડોક છે એટલે બધું આમ સરસ વહારી જાય એવો પવન છે. દુરુ આમ જો કેવી બેઠી બેઠી ફોન જોઈશ છે. એ દુરાને ફોન જોવાનું હોય ને તો કોઈ જવાબ ન દે. માધવ સ્ટેન્ડ લીધું છે. માધવ સ્ટેન્ડ મૂકી દે બટુઆ. જોજો માથું જો મારે જો માથું છે ને દુરવાન જોઈ જાય ને એટલે દુરુન બહુ મારે માથું. માધુઆ શું કાલ છો? આમ જો ગાંડો થઈ ગયો તું. હવે આપણે થોડીક વાર પછી રસોઈ બનાવીએ. રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તમારા ચકડા જો મારું નાખવાનું માથું રેડ પડે. હાલો તો હવે આપણે અત્યારે બનાવવું છે ભીંડાનું શાક, રોટલી અને એક શાક બનાવવું છે ચોળીનું. તો હવે વાગવા આવ્યા છે 6:30 અને હવે આપણે રસોઈની તૈયારીઓ કરીએ. તો દોરવા પાસે અહીં પૂગી ગઈ શું ફોન.
માથું માથું સમજો ભાઈ બેનની મસ્તી હો. દુર્વાજો ફોન તો મૂકશે જ ને. માધુન છે ને હમણાં કોણ જાણ શું થાય ને હું ઘૂરી ચડશે ને તો દુર્વાને જઈને મારવા જ મળશે. દુરુ ખાલી હિંચકો ન હિંચકાવાય બટું. તારે હિંચકામાં બેહવું હોય તો બેહી જા. માધું બેહે નહીં અને બેહવા દે નહીં. જોઈશે ભાઈ એ ગટું શું કરું તારે? ટ્રેક્ટરને બેહારું દીદી એ જો ટ્રેક્ટરને બેહાડું જોઈ કામ જો. દીદી બેહવા દે, ટ્રેક્ટરને બેહાડવા દે દીદી. જો આપણી વાડીએથી મમ્મી તાંજળીઓ લઈ આવ્યા મસ્તીનો દેશી તાંજળીઓ. અને જુઓ તમે આ વીણે દુરવા આમ જો એના હાથ જો કેવા હાલે છે. દુરુ બધાય કામમાં હેલ્પ કરાવે હો કા દુરુ. જોઈએ આમ જો આપણે મોટા વીણતા હોય એમ જ વીણે. દુરુ હે તઈ એમ તમારે દુરુ સાવળી બહુ છે. જો મુઠ્ઠી ભરે હો પાંદડાની. બસ જો આટલો તો એને વીણી નાખો આમ જો. આ દુરુ હજી 4 વર્ષની છે, લગભગ 10 વર્ષની થાય ને તો મને એવું લાગે આ રસોઈ બધી દુર્વા જ કરશે. સાચી વાત છે. હે અમારે બધાને આરામ કરવાનો. હા બધી રસોઈ પછી આવો તાંજળીઓ ને એવું બધું વીણવાનું હોય તો તું એકલી વીણ નાખે. અને દુર્વાને લસણ ફોલતા એવું આવડે કા જો. હા તારી પણ અત્યારે ત્યાં ખાટલો છે એનું શું. અરે પણ આ પણ બસ ત્યાં ખાટલો છે ગાંઠિયા જો એના હાથા લઈ જાય. કામ તો બધું બહુ આવડે કા. કપડાં હકેલતા એવું આવડે, પછી બધે ગોઠવતા એવું આવડે, પછી વાતું કરતા એવું આવડે કાંદરું. હા પછી બીજું શું આવડે? મારે સામું જોઈને બોલજી બીજું શું આવડે? પછી સબસ્ક્રાઇબ કરવાનો આપણે ને સામે બધાને કે તમે સબસ્ક્રાઇબ કરો એમ. સબસ્ક્રાઇબ કરો. તોડી નાખ્યું ને જો સમજો કેટલો વીણી નાખ્યો જો. એકદમ દેશી તાંજળીઓ આપણે વાડીનો દેશી તાંજળીઓ. ઘણા એમ કહેતા હોય કે આવું ખડનું શાક ન ખવાય પણ અમે તો ખાઈ. હા તમારે એમ કહેતા હોય ખડનું શાક ન ખવાય. કાદુરો હે દુરવા તને આની ભાજી ભાવે? તો આ પપ્પા તો એમ કહેતા હોય કે ખડનું શાક ન ખવાય એમ. બધા કહેતા જ હોય. આમાં વિટામિન કેટલું હોય કા? દવાખાને ન જવું પડે કા? આમાં થોડી કેરી હોય દૂર તું રહેવા દેવો. સારું હાલો હવે વાતો નથી કરવી ને આપણે છે ને તાંજળીઓ વીણી નાખીએ. અમારે રસોઈ કરવી છે. હા તાંજળીઓ વીણી નાખી તો કંઈક ખીચડીને ભાજીને બને ને કાદુરું. હા અને જો હવે દુર્વા છે ને ભાજી વીણી અને લસણ ફોલે સમજો. એ મમ્મી લસણ ફોલે છે ને એટલે લસણ ફોલાવે. દુરુ જો તમે લસણ ફોલે જોઈજો હમણાં. જો લસણ ખાધું ને બધા બાકી ટીવી જોવે છે, ખાઈ પીને બધા નવરા થઈ ગયા છે. દીદુબેન લસણ ફોલે છે. માધુ જો દાન ના ખાય છે. દાન ના પલી જો માર માધુ અડધી કલાકથી આ બત્તીમાં રમે છે. એવો મસ્તીનો રમે છે એની વાત જ નહીં તમે. નકર આટલી વાર રમે નહીં કેમ કે બત્તી માધવને બહુ ગમે એટલે બત્તીમાં રમે છે. અત્યારે વાગ્યા છે રાતના 10 અને માધવને રમવાનું ખૂજ્યું છે તો માધવ રમે છે.
તો હવે વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.